મેડિકલ કોલોનીમાં રહેતા અજાણ્યા ઈસમે પાડોશીમાં રહેતા એકને મારતા રેલવે પોલીસને જાણ કરવામાં આવી. દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં આવેલ રેલવે હોસ્પિટલ નીચે મેડિકલ કોલોનીમાં રહેતા અને મેડિકલ વિભાગમાં નોકરી કરતા મોહનભાઈ જ્યારે એમના પાડોશીના રેલવે ક્વાર્ટરમાં રહેતા અજાણ્યા ઈસમે કોઈક કારણોસર એમને જાહેરમાં ગળદાપાટુનો માર મારતા તેઓએ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ કરવા દાહોદ રેલવે પોલીસ સ્ટેશને પહોંચી ગયા અને એ અજાણ્યા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. હું રેલવે ક્વાર્ટરમાં રહું છું, મેડિકલની અંદર નોકરી કરું છું અને જે ફાલતુ માણસો રહે ખાલી ક્વાર્ટરની અંદર અને આજ એના ઉપર મને પથ્થર મારો. શા માટે મારા પરિવાર એ ત્યાંથી નીકળે 2-3 વાર નીકળે, 2-3 વાર કર્યું એને. શા માટે પણ એનું કારણ તો કઈ હશે ને? કારણ નહીં, કંઈ દિમાગનો પગલે આવા લોકો કોલોની અંદર ભરાયેલા છે અને કોલોનીની અંદર ખતરો બી છે. આવા લોકો રહે છે તો એ પણ જે કોટરો ખાલી છે કોના છે? એ રેલવેના છે. રેલવેના પણ કોની મંજૂરીથી રહે છે? કોઈની મંજૂરીથી નથી. આમ જ ભરાય કઈ છે, ભાડા વગર જ રહે છે. અને એ ક્યાંના છે એ લોકો? એ લોકો અહીંયા જ રહે છે. શું કામ કરે છે એ લોકો? કશું કામ નથી. ઓકે, તમે હાલ ક્યાં ગયા હતા ફરિયાદ કરવા માટે? અમે જે આ આરપીએફ કમ્પ્લેન આપી છે. કમ્પ્લેનમાં શું આપ્યું? કમ્પ્લેનમાં કહે છે કે તમે સિટી પોલીસ પાસે જાઓ, પણ એમની કાર્યવાહી કરે તો ઠીક છે, નહીં તો હું CWM પાસે પછી લેખિત મળે અરજી. ઓકે, તો એ લોકોએ શું જવાબ આપ્યો? એ લોકોએ જવાબ હમણાં આપ્યો છે કે 10-15 મિનિટની અંદર અમે પહોંચી રહ્યા છીએ. તમારું નામ? મોહન બુરા, ક્યાં રહો છો તમે? મેડિકલ કોલેજ.